વડોદરા શહેરવાસીઓને મહાનગરપાલિકા દ્વારા લેવાતા વેરાથી મળવાપાત્ર સુવિધાઓ આજ દિન સુધી તંત્ર આપી શક્યું નથી. રાજ્યના અમદાવાદ, સુરતની જેમ વડોદરા શહેર કેમ વિકાસ દ્રષ્ટિએ આગળ જઈ શક્યું નથી, તેના અનેક કારણો કટિબંધ દ્વારા શોધવાની કોશિશ કરાઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી સત્તા પર બેઠેલા કેટલાક નેતાઓ અને વર્ષોથી એક જ જગ્યા પર અધિકારીઓ આના મુખ્ય કારણો છે, જેમાં તંત્ર દ્વારા લેવાતા વેરાની રકમ પ્રમાણે શહેરવાસીઓને મળવાપાત્ર સુવિધાઓ મળતી નથી, જેની વિશેષ માહિતી જાહેર કરીએ છીએ. નમસ્કાર. કટિબંધ ન્યૂઝ ચેનલ પેપરના તમામ દર્શકો વાચકોને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. આજ મેં આપની સમક્ષ એમ તો દર સમયે કોઈના કોઈ મુદ્દા સાથે જ આવું છું, પરંતુ આ મુદ્દો પણ એવો છે જે દર વ્યક્તિને દરરોજે જોવો પડે છે અને એ મુદ્દાના સાથે જ જીવવું પડતું હોય છે. આ મુદ્દો છે મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકા, જેની સુવિધાઓ અલગ અલગ પ્રકારની છે. જે વેરામાં આપણે જોઈએ છે, જેમાં અનેક પ્રકારના વેરા મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે છે, જેના અંદર સામાન્ય કર વેરો છે, શિક્ષણ ઉપકાર સરચાર્જ વેરો છે, ફાયર ટેક્સ છે, પાણી સરચાર્જ છે, પાણી ચાર્જ છે. એવા અનેક પ્રકારના વેરામાં નોંધ વેરા વિભાગ દ્વારા કરવામાં આવે છે અને આ નોંધો દર વખતે આપણે વેરો આવીએ છીએ ત્યારે જોઈએ છે. પરંતુ આની સામે શું વડોદરા શહેરને આવી કોઈ સુવિધા મળે છે? સફાઈ વેરો લેવામાં આવે છે, પાણીના નામના કેટલાક અલગ અલગ પ્રકારના વેરા છે, અલગ અલગ પ્રકારનું લખેલું છે કે આ વેરો પેલો વેરો, પરંતુ આ વેરાની કોઈ જાણકારી મહાનગરપાલિકામાંથી આપવામાં નથી આવતી. તેમજ એમના દ્વારા કોઈ પૂછતાછ કરવામાં પણ આવે ત્યારે કહેવામાં કે આવી રીતના તો રાજ્ય સરકારે જાહેર કરેલું છે, એ જ પ્રકારે અમે મહાનગરપાલિકા દ્વારા વેરો જાહેર કરીએ છીએ અને આપીએ છીએ, જે વેરો લોકોને ભરવો જ પડશે. પરંતુ વેરાના અંદર જે નોંધ તમે મૂકી છે કે ભાઈ આ પ્રકારનો વેરો છે, જેમ કે સફાઈનો, કચરાનો, પછી અલગ પ્રકારને જે વેરા લેવામાં આવી રહ્યા છે, તે વેરાની શું અને કઈ રીતના વસૂલાત છે? શું સફાઈ માટે વેરો લેવામાં આવે છે તે સફાઈ થઈ રહી છે? આજે આપ જોઈ રહ્યા છો આ વિડીયો સમક્ષ કે ભાઈ જ્યાં સુરત અને અમદાવાદ, હાલ આપણે અમદાવાદ શહેર જોઈ રહ્યા છે, જે અમદાવાદ શહેરની તમે પરિસ્થિતિ જો કે તેના વેરા લેવામાં આવતો હોય તો ખરેખર એ વેરા બરોબર છે, લઈ રહ્યા છે તો પણ એના સામે કામ થઈ રહ્યો છે. પણ આ જ વસ્તુ તમે જ્યારે કમ્પેરિઝન કરશો વડોદરાના પણ વિડીયો તમને જોવા મળશે, તો વડોદરા એની સામે આજે કેટલા વર્ષો પાછળ ચાલી રહ્યો છે. આવી જ પરિસ્થિતિ આપ સુરત શહેરના પણ વિડીયો જોઈ રહ્યા છો. સુરત શહેરના વિડીયોમાં પણ તમે જુઓ તો કેટલાક અંશે વડોદરા પાછળ છે અને હજુ કેટલા વર્ષો પાછળ રહેશે. એક સમયે વડોદરા શહેર સફાઈના ક્રમે 14મા નંબર પર હતો, તેના પહેલા 7મા નંબર પર હતો, હાલ એ 33મા ક્રમે નંબર પર છે, એટલે પાછળ જઈ રહ્યો છે, સફાઈની દ્રષ્ટિએ પાછળ જઈ રહ્યો છે. આવી રીતના જે પાણીના ચાર્જ લેવામાં આવી રહ્યા છે, હાલ કેટલીક બિલ્ડિંગો એવી છે વડોદરા શહેરના અંદર જે પ્રાઇવેટ છે, ત્યાં પાણીની લાઈનો જ નથી, બોરિંગથી પાણી આવી રહ્યો છે, તો પણ પાણીના અંદર વસૂલાત થઈ રહી છે, પાણી વેરો લેવામાં આવી રહ્યો છે. હાલ કેટલાક વેપારીઓ છે જે વડોદરા શહેરની અંદર દુકાન ધરાવે છે, એમની દુકાનમાં કોઈ પાણીની લાઈન નથી, પરંતુ પાણીના નામે સરચાર્જ, કરવેરો, શિક્ષણ વેરો, આવા અનેક પ્રકારના વેરાની કર વસૂલાત કરવામાં આવે છે, જે ખરેખર ખૂબ જ વધારાની વસૂલાત છે. તો આવી જે વસૂલાત શહેરવાસીઓ જોડે થાય છે, તો તેની સામે એ લોકો કોઈ સવલત કે સુવિધા કેમ આપતા નથી? લોકો વેરો આખો બંધ કરીને ભરી પણ દે છે. સૌથી સુંદર વાત એ છે વડોદરા શહેર માટે કે અહીંની જે જનતા છે તે ક્યારે પણ કોઈ પણ બાબતમાં વિરોધ નથી કરતી અને તેનો જ ખૂબ લાભ અહીંના કેટલાક નેતાઓ, ઉચ્ચ નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ, મહાનગરપાલિકામાં બેસેલા કેટલાક ઉચ્ચ નેતા અધિકારીઓ, આ તમામ લોકો ખૂબ જ ફાયદો ઉઠાવી રહ્યા છે, જેની સામે વિરોધ પક્ષના કેટલાક અલગ અલગ પક્ષના નેતાઓ જેમને આનો વિરોધ કરવો જોઈએ નહીં કરતા. અમે તો માત્ર મીડિયા ચલાવી રહ્યા છે, ન્યૂઝ ચેનલ પેપર દ્વારા જનતાને જાગૃત કરી રહ્યા છે. અમે એવું નહીં કહેતા કે તમે વેરો ના ભરો, તમે વેરો ભરો, પરંતુ જે વેરા લેવામાં આવી રહ્યા છે, વેરાની અંદર જે માહિતી મૂકી છે, તે વેરાની માહિતી જે છે તે ખરેખર સાચીની હકીકતમાં છે, જે લેવા લાયક છે, આપ જે ભરી રહ્યા છો તે ભરવા લાયક છે, તેની તો માહિતી તમે માંગી શકો છો. અમારો માત્ર જાગૃત કરવાનો જ અભિયાન છે, તે જાગૃત કરી રહ્યા છે. આભાર.